રાજકોટથી સમાચાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બે વેપારીઓને કોર્ટે સજા સંભળાવી છે। લાંબા સમયથી ચાલી રહેલ કેસમાં નામદાર મ્યુનિસિપલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા બે જાણીતી ખાણીપીણીની પેઢીઓના સંચાલકોને જેલની સજા અને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 12 ડિસેમ્બર 2019ના રોજ જીજે 3 ઢોસા કોર્નર પરથી ફૂડ વિભાગની ટીમે સાંભારનો નમૂનો લીધો હતો, જે ફેલ જતા વેપારી સામે મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ થયો। કોર્ટે ચુકાદો સંભળાવી પેઢીના માલિક રવિ મેઘાણીને 6 માસની સજા 50,000નો દંડ ફટકાર્યો। તો આ તરફ 23 નવેમ્બર 2021ના રોજ દ્વારકાધીશ હોટલમાંથી લસણ મરચાની ચટણીના નમૂના લેવાયા હતા, જેમાં 2 પ્રતિબંધિત કલરનો ઉપયોગ થયો। કોર્ટે પેઢીના માલિક કનુ બાંબવાને 6 માસની સખત કેદ અને 2 લાખનો દંડ ભરવા આદેશ કર્યો અને દંડ ન ભરે તો વધુ 6 માસની જેલની સજાનો હુકમ કર્યો છે। તો આ તરફ 23 નવેમ્બર 2021ના રોજ દ્વારકાધીશ હોટલમાંથી લસણ મરચાની ચટણીના નમૂના લેવાયા હતા, જેમાં 2 પ્રતિબંધિત કલરનો ઉપયોગ થયો। કોર્ટે પેઢીના માલિક કનુ બાંબવાને 6 માસની સખત કેદ અને 2 લાખનો દંડ ભરવા આદેશ કર્યો અને દંડ ન ભરે તો વધુ 6 માસની જેલની સજાનો હુકમ કર્યો છે।